નમસ્કાર. ગુજરાત આજના મુખ્ય સમાચારમાં આપણે જાણીશું આજના આ વિડીયોમાં રાજ્યમાં ભારે પવન સાથે માવઠાના એંધાણ. ગુજરાતની મહિલાઓને પણ મળશે દર મહિને 1000. એલપીજી સંકટ વચ્ચે ભારત સરકારનો મોટો આદેશ. ગુજકેટની પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડનો એક્શન પ્લાન જાહેર. વડોદરા એલપીજીના કાળા બજારનો પર્દાફાશ. બોગસ ખેડૂત ખાતેદારોનો રાફડો ફાટ્યો. ₹6 કિલો ટામેટા. ખેડૂતો મજબૂર. આ બધું જાણીએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો. રાજ્યમાં ભારે પવન સાથે માવઠાના એંધાણ. ગુજરાતમાં ફરી વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગે 29 અને 30 માર્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બનાસકાંઠા, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં માવઠાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની પણ શક્યતા છે. 29 માર્ચે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગુજરાતની મહિલાઓને પણ મળશે દર મહિને 1000. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર દર મહિને 18 વર્ષથી ઉપરની દરેક મહિલાના ખાતામાં ₹1000 આપે છે. જો એક ઘરમાં 3 મહિલાઓ હોય તો ત્રણેયને અલગ અલગ ₹1000 મળે છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાને અપીલ કરી કે ગુજરાતમાં પણ એએપીની સરકાર બનાવો તો અહીં પણ દરેક મહિલાના ખાતામાં દર મહિને ₹1000 જમા થવાના શરૂ થઈ જશે. એલપીજી સંકટ વચ્ચે ભારત સરકારનો મોટો આદેશ. ભારત સરકારે એલપીજી, પેટ્રોલ અને ડીઝલની અછત અંગેની અફવાઓને ફગાવી દીધી છે. સરકાર શક્ય તેટલા ઘરોમાં પીએનજી કનેક્શન પહોંચાડવાનો લક્ષ્યાંક ધરાવે છે. માત્ર 25 દિવસમાં લાખો પાઇપ ગેસ કનેક્શન પહેલેથી જ સ્થાપિત થઈ ગયા છે. સરકારે જણાવ્યું છે કે જે ગ્રાહકો પીએનજી સુવિધાઓની એક્સેસ હોવા છતાં તેનો ઉપયોગ ન કરવાનું પસંદ કરે છે તેમના માટે એલપીજીનો પુરવઠો બંધ કરવામાં આવશે. ગુજકેટની પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડનો એક્શન પ્લાન જાહેર. ગુજરાત બોર્ડે ગુજસેટ 2026 ગુજકેટની પરીક્ષાને લઈને એક્શન પ્લાન જાહેર કર્યો છે. ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ આગામી 29 માર્ચ 2026ના રોજ યોજાશે. આ પરીક્ષામાં 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. બોર્ડે વિદ્યાર્થીઓને સુવ્યવસ્થિત અને સુરક્ષિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. વડોદરા એલપીજીના કાળા બજારનો પર્દાફાશ. વડોદરાના માંજલપુર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે એલપીજી સિલિન્ડર વધુ ભાવે વેચતા એક ઇસમને ઝડપી પાડ્યો છે. પોલીસે જણાવ્યું કે વડસર રોડના જીઆઈડીસી વિસ્તારમાં પાણીની ટાંકી પાસે 2 શંકાસ્પદ વ્યક્તિઓને જોઈ તપાસ કરી ત્યારે એક વ્યક્તિ પાસેથી કેપ્સોન્સ કંપનીનો સીલબંધ ઘરેલું એલપીજી સિલિન્ડર કબજે કર્યો હતો. તે સિલિન્ડરને ₹4000 વેચવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જ્યારે તેની એમઆરપી માત્ર ₹3500 હતી. બોગસ ખેડૂત ખાતેદારોનો રાફડો ફાટ્યો. કર્મચારીઓની મિલીભગતના કારણે બોગસ ખેડૂત બની બેઠેલા ખાતેદારોને ખુલ્લા પાડવામાં આવ્યા, જેમાં ગાંધીનગર, અમદાવાદમાં 174 લોકો બોગસ ખેડૂત છે. વિધાનસભા સભામાં પૂછાયેલા સવાલના જવાબમાં બોગસ ખેડૂતનો આંકડો સામે આવ્યો છે. સમગ્ર મામલે મહેસૂલ વિભાગે જવાબ રજૂ કર્યો કે ગાંધીનગર જિલ્લામાં 61 કેસોનો નિકાલ કરાયો, જ્યારે હજુ 24 કેસોની સુનાવણી ચાલુ છે. અમદાવાદ જિલ્લામાં 28 કેસોનો નિકાલ, જ્યારે 61 કેસોની સુનાવણી ચાલુ છે. ₹6 કિલો ટામેટા. ખેડૂતો મજબૂર. છોટાઉદેપુરમાં વરસાદે પાક બગાડતા ખેડૂતોને ટામેટાના પાકમાં ભારે નુકસાની થતાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. એક તરફ મજૂરી અને ખર્ચ કરીને પાક તૈયાર કરવામાં આવ્યો ત્યારે વરસાદે પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. કફોડી સ્થિતિમાં ખેડૂતો ₹6 કિલો ટામેટા વેચવા મજબૂર બન્યા છે. પાકમાં બગાડ થતાં ટામેટાના છોડ ઉખેડવા જેવી સ્થિતિ પેદા થઈ છે. ખેડૂતો તેમનું દેવું ભરવા સસ્તા ભાવે ટામેટા વેચવાનો વારો આવ્યો.